હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે। તો જે પણ વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં છે એવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો। અને સૌથી પહેલાં તમને જણાવી દો કે આ ટાઈમ ટેબલ છે અને આના વિડીયોના એન્ડમાં તમને બધી જ ડિટેલ્સ આપવાની છે, જે બોર્ડ તરફથી માહિતી મળી છે કે કેટલા માર્ક્સનું પેપર રહેવાનું છે, ત્યાર પછી કેટલા માર્ક્સનું પેપરનો કેટલો ટાઈમ રહેશે, એટલે કે OMR સિસ્ટમ છે તો OMR માટે કેટલો સમય રહેવાનો છે, ત્યાર પછી લેખિત માટે કેટલો સમય રહેવાનો છે, બધી જ ડિટેલ સાથે માહિતી આપને બોર્ડ તરફથી આવેલી છે એની તમને માહિતી આપવાનો છું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો, આ ખાલી ટાઈમ ટેબલ જોઈને જતા ના રહેતા। સૌથી પહેલાં જોઈએ તો તારીખ 23/6/2025 એટલે કે 23 જૂન 2025 ને સોમવારના દિવસે 3 વાગ્યાથી લઈને 3:30 સુધીનો સમય છે તમારો। અને ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેવાનું છે તમારે, એટલે કે ફિઝિકલ સાયન્સનું પેપર રહેવાનું છે પહેલું। ત્યાર પછી 24/6/2025 મંગળવારના દિવસે સમય બધામાં સરખો છે, ખાલી છેલ્લા પેપરમાં જ સરખો નથી, એમાં તમારે સમયમાં ચેન્જીસ થશે, કોમ્પ્યુટરનું પેપર છે એટલે। બાકી આપણે 24/6/2025 ને મંગળવારના દિવસે 3 વાગ્યાથી લઈને 6:30 સુધીનો સમય છે। અંગ્રેજીનું પેપર રહેવાનું છે, જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એને પણ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એને પણ, એટલે કે જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ લેંગ્વેજ એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ છે અંગ્રેજી, એ બંનેનું પેપર રહેવાનું છે 24 તારીખે। ત્યાર પછી 25 તારીખે 25 જૂન 2025 બુધવારના દિવસે 3 વાગ્યાથી લઈ અને 6:30નો સમય છે। વિજ્ઞાનનું પેપર રહેવાનું છે, જીવ વિજ્ઞાનનું, એટલે કે બાયોલોજીનું પેપર રહેવાનું છે તમારે। ત્યાર પછી 26/6/2025 ગુરુવારના દિવસે 3 વાગ્યાથી લઈને 6:30નો સમય રહેવાનો છે અને તમારે ગણિતનું પેપર રહેવાનું છે। ત્યાર પછી 28/6/2025 શનિવારના દિવસે તમારે 3 થી 6:30નો સમય રહેવાનો છે અને રાસાયણિક વિજ્ઞાનનું તમારે પેપર રહેવાનું છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે 28/6/2025 ને શનિવારના દિવસે કેમિસ્ટ્રીનું પેપર રહેવાનું છે। ત્યાર પછી 30/6/2025 અને સોમવારના દિવસે, આ દિવસે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 2 પેપર છે। આમ તો જોઈએ તો બહુ બધા પેપર છે, જે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા છે, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, ફારસી, અરબી, મરાઠી, તામિલ, પ્રાકૃત જેવી કોઈ પણ લેંગ્વેજ છે એની માટે સમય લેવાનો છે 3 વાગ્યાથી લઈ અને 6:30નો। જે ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય, હિન્દી મીડિયમમાં હોય, સંસ્કૃત હોય, કોઈ પણ તમે રાખ્યો હોય, સિલેક્ટ કર્યો હોય સબ્જેક્ટ, તો એ વિદ્યાર્થીઓને ત્યારે રહેવાનું છે। જો ગુજરાતી મીડિયમમાં હોય અને ગુજરાતી સબ્જેક્ટ આવતો હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય અને ગુજરાતી સબ્જેક્ટ આવતો હોય તોય ગુજરાતીનું પેપર છે। હિન્દીવાળાને, સંસ્કૃતવાળાને બધાને સેમ જ છે, બરાબર। કોઈ પણ માધ્યમ હોય, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, ફારસી, અરબિક, મરાઠી, તામિલ ને પ્રાકૃત લેંગ્વેજનું પેપર રહેવાનું છે તમારે 30/6/2025 ને સોમવારના દિવસે। એનો સમય રહેવાનો છે 3 વાગ્યાથી લઈ અને 6:30 સુધીનો, બરાબર, એટલે કે 6:30 સુધીનો। ત્યાર પછી એના એ જ દિવસે તમારે જો કોમ્પ્યુટરનું પેપર છે, એટલે કે કોમ્પ્યુટર એજ્યુકેશનનું પેપર છે, કોમ્પ્યુટર એજ્યુકેશન, તો એવા વિદ્યાર્થીઓને 3 વાગ્યાથી લઈ અને 5:15 સુધીનો સમય રહેવાનો છે। આપણે આ હતું એક્ઝામનું શિડ્યુલ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેનું। હવે ઘણી સૂચનાઓ આપણને આપવામાં આવેલી છે ગુજરાત બોર્ડ ગાંધીનગર તરફથી, તો હવે એ સૂચનાઓ પણ આપણે જોઈ લઈએ। આ સૂચનાઓ ખાસ અગત્યની છે, તો તમારે જોવાની છે। તમામ વિષયોની પરીક્ષા 2 ભાગમાં લેવામાં આવશે। ત્યાર પછી પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ A, કે જેમાં બહુ વિકલ્પ પ્રકારના OMR પદ્ધતિથી જે લેવાતા હોય, OMR સિસ્ટમ છે, તમને ખબર છે સાયન્સના સ્ટુડન્ટ માટે, તો જે પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે પૂરક પરીક્ષાની, તો એ ખાસ ધ્યાન રાખીએ કે પાર્ટ A ની અંદર તમારે OMR આવશે, જે 50 પ્રશ્નો હશે અને તેમના કુલ ગુણ 50 રહેવાના છે, એટલે કે એક OMRનો 1 ગુણ રહેવાનો છે। તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે, એટલે કે 1 કલાકનો રહેશે। અહીં થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, તમે ધ્યાનથી જોઈ લેજો। 60 મિનિટનો રહે એટલે 1 કલાકનો તમારો સમય રહેવાનો છે OMR માટે। ત્યાર પછી બીજા ભાગમાં પ્રશ્નપત્રનો પાર્ટ B રહેશે, જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે। દરેક પ્રશ્નપત્રમાં 3 વાગ્યાથી લઈને 3:15 સુધીનો સમય OMR પત્રની વિગતો ભરવાનો રહેવાનો છે, તથા પ્રશ્નપત્ર પાર્ટ A તથા પ્રશ્નપત્ર પાર્ટ B નો વાંચવા માટે આપવામાં આવશે। જ્યારે તમારે 3:15 થી લઈને 4:15 સુધીમાં OMR લખવાના છે 1 કલાકમાં, એ પાર્ટ A નો જવાબ લખવા માટે તમને સમય મળશે। ત્યાર પછી ચોથો પોઈન્ટ છે 4:15 થી લઈને 4:30, એટલે કે 15 મિનિટ તમારે
તમારે પાર્ટ એ ની OMR એકત્રીકરણ કરવા તથા પાર્ટ બી માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે. એટલે કે તમારે માટે 15 મિનિટ સુધી તમારું જે OMR લખ્યા છે જમા કરાવવાનું. ત્યાર પછી પાર્ટ બી છે એની માટે ઉત્તરવહી કે બારકોડ જે તમને આપવામાં આવે એની માટેનો સમય ફાળવવામાં આવેલો છે. એટલે એ 15 મિનિટ તમને આ સમય મળશે, 15 મિનિટનો તમને ગેપ મળશે. બરાબર. 4:30 થી લઈ અને 6:30 નો સમય પાર્ટ બી માં ઉત્તરવહીમાં જવાબ લખવા માટે આપવામાં આવશે. તમારે 6.5 કલાકે તમારી પરીક્ષા પૂર્ણ થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 2 કલાક સુધી તમારે પાર્ટ બી લખવાનો સમય મળશે. ત્યાર પછીનો પોઈન્ટ છે કમ્પ્યુટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR સિસ્ટમથી લેવામાં આવશે. બરાબર. એમાં માત્ર ને માત્ર OMR જ આવશે. ત્યાર પછી પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તથા મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળે અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. આ બધું તો તમે સામાન્ય રીતે જાણતા જ છો. આ બધા વસ્તુ લઈ જવાની હોતી નથી, પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની પાસે ગેરરીતિનો કેસ નોંધાશે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પાસે આવું કંઈ મળશે તો એની માથે કોપી કેસ થશે. બરાબર. અને તમારા વર્ષો બગડતા હોય એટલે આપણે આવું કંઈ કરવાનું નથી. આપણે પાસે સમય છે એટલે તૈયારી ફૂલ કરી દેવાની છે. શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. એટલે જે પણ કોપી કેસ થાય પછી જે પણ કાર્યવાહી થતી હોય એ કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસે મળશે તો તે ગેરરીતિનો કિસ્સો નોંધાશે. અને તમે એના સિવાય એટલે આ જે તમને અહીં શબ્દ કંઈક વાપર્યો છે, શું શબ્દ છે? પ્રવેશિકા. એટલે કે તમારી હોલ ટિકિટ. હોલ ટિકિટ કહેવાય. પ્રવેશિકા એટલે હોલ ટિકિટ સિવાય તમારે અંદર કાંઈ લઈ જવાનું નથી. એની સિવાય કાંઈ પણ લઈ જશો ને તો એ તમારે કોપી કેસ માટેના પુરાવા ગણવામાં આવશે અને તમારે એનાથી તમને કોપી કેસ પણ કરી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. આ માહિતી તમારે ધ્યાનમાં લેવાની છે. અને જે વિદ્યાર્થીઓને એમ થતું હોય કે આપણે પહેલી એક્ઝામમાં ફેલ થયા હતા, આ એક્ઝામમાં પણ એવું કંઈ થઈ શકે, તો એવા વિદ્યાર્થીઓને ખાસ આજથી જ તૈયારી શરૂ કરી દો. તમારા માટે તમને સમય મળ્યો છે. તમને એક સરકાર શ્રી દ્વારા અથવા તો ગુજરાત બોર્ડ દ્વારા તમને મોકો આપેલો છે. તો એ મોકાનો તમે લાવો લો અને લાભ ઉઠાવીને તમે ગમે એમ કરીને પાસ થઈ જાઓ. એટલે આ વર્ષે આગળ આપણે કોલેજની અંદર એડમિશન લઈ શકીએ. અને કોલેજની અંદર એડમિશન લઈ લો એટલે તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જાય અને ટેન્શન બધું દૂર થઈ જાય. એટલે મિત્રો તમારે બીજું કાંઈ વિચારવાનું નથી. તમારી માટે 1 મહિનાનો સમયગાળો છે. તો 1 મહિનાની અંદર તમારે ગમે એમ કરીને પાસ થવાનું છે. અને પૂરક પરીક્ષાની અંદર પાસ થવા માટે તમારે જે નોર્મલ પહેલા જેટલા માર્ક્સ લાવવાના હતા, ફેબ્રુઆરી માર્ચમાં એક્ઝામ હતી એટલા જ માર્ક્સ લાવવાના છે. વધુ કાંઈ લાવવાની જરૂર છે નહીં. બરાબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણી તૈયારી એવી હોવી જોઈએ કે આપણે પૂરેપૂરું પેપર સાચું લખીને આવી શકીએ. એટલે આપણે પાસ થવાનું કન્ફર્મ થઈ જાય. અને પાસ થઈ જશું એટલે આપણને મજા જ આવશે. અને આગળના લાઈફમાં તમારે કોલેજ લાઈફમાં એટલું બધું હાર્ડવર્ક નથી હોતું. તમે એકવાર પાસ થઈ જાઓ, 12 પાસ થઈ જાઓ એટલે કોલેજમાં તમારે મજા જ મજા છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે પાસ થઈ જવાનું છે. કોલેજમાં મહેનત તો કરવાની જ છે. આ તો તમને નોર્મલી કહું છું માત્ર. તો તમારે વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટે ફૂલ્લી મહેનત કરવાની છે. બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.